સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર ડબકા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન પ્રસંગે આપણી આજની આ સત્સંગની દિવ્ય સભામાં વ્યાસાસને આરૂઢ સમગ્ર દક્ષિણ દેશ સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, આ કાર્યક્રમના આયોજક પ્રેરક, જેમણે ડબકા ગામને વિશે મંદિરનું નિર્માણ કરાવ્યું છે એવા કર્મઠ નવયુવાન સ્વામિનારાયણ મંદિર ડાકોરના કોઠારી એવા સ્વામી શ્રી વિજય પ્રકાશદાસજી સ્વામી, સભામાં વિશેષપણે ઉપસ્થિત ડભોઈથી પધારેલા પુરાણી સ્વામી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નાહિયાથી પધારેલા પુરાણી સ્વામી શ્રી ભક્તિ સ્વરૂપદાસજી સ્વામી, એમના શિષ્ય વિદ્વાન શાસ્ત્રી સ્વામી કેશવ સ્વામી, સભામાં ઉપસ્થિત માધવ સ્વામી, પુરુષોત્તમ શાસ્ત્રીજી આદિક ઉપસ્થિત તમામ આદરણીય વિદ્વાન બ્રહ્મનિષ્ઠ સૌ સંતો, ખાસ કરીને વિજયપ્રકાશ સ્વામીની સાથે સાથ અને સહકારથી જોડાયેલા સંપૂર્ણપણે આ મહોત્સવની અંદર જેમણે સેવા આપી છે એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી સુખદેવ પ્રસાદદાસજી સ્વામી, લોકેશ સ્વામી અને સભાનું સંચાલન કરી રહેલા આપણા સૌના લાડીલા એવા શ્રી પવન સ્વામી વગેરે. આ પ્રસંગે ઉપસ્થિત ડબકા અને આજુબાજુના ગામોથી પધારેલા સૌ ભક્તજનો, કરકડીથી શ્રી નરેન્દ્રભાઈ મુખી પધાર્યા છે, ગોધરાથી ઘણા બધા ભક્તોની ઉપસ્થિતિ છે, બામણ ગામથી ભક્તો પધાર્યા છે અને ખાસ કરીને આ ગામના જે ભક્તોએ, વાદીલાપુરા ગામના ભક્તોએ જેમાં સેવા કરી છે એવા કોઠારી ઈશ્વરભાઈ ચાવડા હોય, શ્રી રાજેન્દ્રસિંહ હોય, મૂળરાજભાઈ હોય, માધવ હોય, આ તમામ આગેવાન કાર્યકર્તાઓ, ભક્તો અને ઉપસ્થિત તમામ શ્રીજી મહારાજના લાડીલા ભક્તોને સૌ પ્રથમ અમારા ભાવથી જય સ્વામિનારાયણ. આજના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સૌ પ્રથમ અમે હૃદયથી ખૂબ ખૂબ રાજીપો અને આનંદ વ્યક્ત કરીએ છીએ, કારણ કે ભગવાન સ્વામિનારાયણની મૂળભૂત રુચિ પ્રમાણેનું આ મંદિર થયું છે. આથી વર્ષો પૂર્વે શ્રી હરિના સમકાલીન સમયના નંદ સંતોએ આ વિસ્તારની અંદર વિચરણ કરીને સત્સંગનો ખૂબ વ્યાપ વધારેલો. આપણા વિજ્ઞાનંદ સ્વામી વગેરે સંતોએ અતિ વર્ષો પૂર્વે આ ગામની અંદર સત્સંગ કરાવેલો. ત્યારબાદ વર્ષો પૂર્વે આપણા સંપ્રદાયના વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરજીવનદાસજી સ્વામીના શિષ્ય પાર્ષદ ચંદુ ભગતે મંદિરનું નિર્માણ કરાવેલું. વખતો વખત સમય જતાં મંદિર જીર્ણ થયું, ત્યારે નવેસરથી મંદિરને કરવાની બહુ મોટી જહેમત અમારા વિજયપ્રકાશ સ્વામીએ કરી છે. ત્યારે સૌ પ્રથમ અમે હૃદયથી આજે વિજયપ્રકાશ સ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. સ્વામીનો સ્વભાવ બહુ નિર્દોષ બુદ્ધિવાળો સ્વભાવ છે, બહુ એક નિર્મળ હૃદયના સંત છે. ડાકોર મંદિરની સેવા છેલ્લા 1.5-2 વર્ષથી કરી રહ્યા છે, પણ આ વિસ્તારની અંદર ગજેરામાં, કિમોજમાં 2 જગ્યાએ મંદિરોના નિર્માણ કરાવ્યા, ત્યારે પણ અમે વિજયપ્રકાશ સ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા હતા કે ભગવાન સ્વામિનારાયણની રુચિ પ્રમાણેનું આ કાર્ય છે. સ્વામિનારાયણ ભગવાન એ જીવ પ્રાણીના કલ્યાણ કરવાને વાસ્તે પૃથ્વી પર પધાર્યા, ત્યારે સહેજે સહેજે જીવનો ઉદ્ધાર થાય અને એનું કલ્યાણ કેમ થાય એવા સુંદર ઉપાયના ભાગરૂપે મહારાજે મંદિરો કરાવ્યા હતા. મહારાજ મંદિરો કરાવે બહુ રાજી થતા, અને એમાં એવા વિસ્તારની અંદર કે જ્યાં સામાન્ય રીતે લગભગ કોઈ જતું ન હોય એવા વિસ્તારોમાં જઈને સંતોએ સત્સંગ કરાવેલો છે. અને બહુ આનંદ એ વાતનો છે કે આજે વાકલ પ્રદેશના ગામમાં એક આંતરિયાળ વિસ્તારની અંદર આવેલું એક આ ડબકા ગામ, અને આ ગામમાં આવીને વિજય સ્વામીએ એ જ પરંપરા જીવંત રાખી છે એ વાતનો મને બહુ આનંદ છે. સંતોએ લગભગ તમામ બાબતો આવરી લીધી છે. આપણા વક્તા શ્રી વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ સ્વામીજીએ આપ સૌને છેલ્લા 3 દિવસથી વડતાલ ધામના મહિમાની અદ્ભુત કથાનું શ્રવણ કરાવ્યું છે. કેશવ સ્વામી કહ્યું તે પ્રમાણે તમે બધા ખરેખર બહુ ભાગ્યશાળી છો કે એક નાનકડા ગામડામાં તમને સૌને નૌતમ સ્વામીજીની વાણીનો એક લાભ મળ્યો છે. સામાન્ય રીતે વિદેશમાં રહેતા ભક્તો હોય, મોટા શહેરમાં રહેતા ભક્તો હોય, મૂળ સંપ્રદાયના જે દ્રઢ અનુયાયીઓ હોય, એ સ્વામીના મુખેથી વડતાલ ધામની કથા શ્રવણ કરવા માટે ખૂબ આતુર હોય છે. ત્યારે તમને સૌને સહેજે સહેજે આ લાભ મળ્યો છે, માટે બહુ ધન્યભાગી થયા છો. સ્વામીના મુખેથી આપ સૌએ જે વડતાલ ધામનો મહિમા સાંભળ્યો છે, ત્યારે હૃદયથી એનું મનન કરજો. ભગવાન સ્વામિનારાયણે કેવી રીતે વડતાલ ધામની અંદર જે અનંત પ્રકારની લીલાઓ કરી છે એનો મહિમા સમજજો. શ્રીજી મહારાજે પોતાનું સ્વસ્વરૂપ વડતાલ ધામમાં જે હરિકૃષ્ણ મહારાજના રૂપે પધરાવ્યું છે એનો મહિમા સ્વામીશ્રીએ જણાવ્યું. મહારાજે ત્યાં બંને દેશ વિભાગ કરી અને ગાદીની સ્થાપના કરી છે. શ્રીજી મહારાજે સર્વજીવ હિતાવના અર્થે શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું. મહારાજે ગોમતીજી ગળાવરાવીને વડતાલને તીર્થત્વ ભૂમિનું એક દાન આપ્યું છે. ત્યારે એવા અનંત મહિમાની આપસોએ કથા સાંભળી છે. ત્યારે વાલા ભક્તો, અહીંયા ઉપસ્થિત જેટલા પણ ભક્તોના હૃદયમાં
વડતાલ ધામનો મહિમા વિશેષપણે દ્રઢ પામ્યો હોય ત્યારે હું સંકલ્પ કરજો કે અમે પણ વડતાલ ધામની પૂર્ણિમા ભરીશું, અમે પણ વડતાલ ધામના દરેક ઉત્સવ સમયમાં ભાગ લેશું અને જ્યારે જ્યારે ભગવાનની કૃપાથી સમય અવસર મળશે ત્યારે વડતાલ ચોક્કસ જઈને ભગવાનના દર્શન કરીશું એવા ભાવ સાથે તમે બધા સત્સંગમાં આગળ વધજો. મંદિર બહુ સારું બન્યું છે આપણા ગામ વિશે, અને સૌથી વિશેષ મંદિરને વિશે વિરાજમાન જે મૂર્તિ છે, જે મૂર્તિ લગભગ અહીંયા તમામ યજમાન પરિવારોને અને કાર્યકર્તા ભક્તોને આપવામાં આવી છે, એ અતિ સુંદર, દિવ્ય, પ્રસાદીભૂત અને જેના દર્શન કરવા માત્રથી જીવના પાપ બળી જાય એવી દિવ્ય મૂર્તિ આપણા ગામને વિશે આજે વિરાજમાન થઈ છે. વર્ષો પૂર્વે સ્વામીએ એ પધરાવી હશે. અમારા નૌતમ સ્વામીજીની દ્રષ્ટિ બહુ વિચક્ષણ છે. જે પ્રસાદીભૂત વસ્તુ હોય છે, જે પાવરવાળી વસ્તુ હોય છે, જે સંપ્રદાયની રીત અને પ્રણાલિકા પ્રમાણેની હોય છે, એને સાચવવી એક એવી આગવી સૂઝબૂઝ સ્વામીશ્રીમાં હોય છે. એના કારણે આજે સરસ મજાની મૂર્તિ આજે આપ સૌને પ્રાપ્ત થઈ છે. માટે એનો જેટલો પણ મહિમા સમજો ને એટલો ઓછો છે. મંદિરમાં નિત્ય પ્રત્યે જવું, મને વાત કરી સંતોએ કે અહીંથી વાદીલાપુરા ગામ અમે આજે હમણાં ગયા હતા, એ દૂર છે, ત્યાં ભક્તોનો સમાજ ઝાઝો છે, અહીંયા ભક્તોનો સમાજ ઓછો છે, પણ છતાંય જેટલા પણ ભક્તો આ ગામને વિશે રહેતા હોય, જેટલે સાનુકૂળતા હોય, એણે અવશ્યપણે મંદિરમાં જવાનો નિયમ લેવો, મંદિરના દર્શન કરવા, મંદિરને વાળવું, સાફ કરવું અને યથાવિધિએ ભગવાન જે કંઈ શક્તિ આપી હોય તે પ્રમાણે મંદિરમાં સેવા કરશો તો અમારા વિજયપ્રકાશ સ્વામીએ જે દાખલો કર્યો છે, દાખલો સફળ થઈ જશે. માટે ખાસ આજના પ્રસંગે આપ સૌ ભક્તોને ભલામણ કરીએ છીએ. બહુ સરસ મજાનો કાર્યક્રમ, સંપ્રદાયના રીત રિવાજ પ્રમાણેનો કાર્યક્રમ. જ્યાં આશા અને અપેક્ષા નથી હોતી ને એવા સ્થાનોમાં જ્યારે મંદિરો થાય છે ને ત્યારે ભગવાનની કૃપા બહુ ભળતી હોય છે. શ્રીજી મહારાજ બહુ રાજી થતા હોય છે. મહારાજે ગામડે ગામડે સત્સંગ એ જ માધ્યમથી કરાવેલો છે. ત્યારે આ વિસ્તારમાં સરસ મંદિર થયું. આ મંદિરને વિશે જેમણે જેમણે સેવા કરી છે, અમારા સંતોએ લગભગ તમામ યજમાનોને, તમામ સ્વયંસેવકોને ખૂબ સારી રીતે બિરદાવ્યા છે. છતાં પણ જે ભક્તોએ આમાં નામી અનામી ભક્તોએ તન મન ધનથી સેવા કરી છે, સૌનું વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ મંગળ વિસ્તારે આપ સૌને સત્સંગમાં સેવા કરવાની ખૂબ શક્તિ અને બળ પૂરું પાડે એવી હૃદયથી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે. અને અંતમાં વાલા ભક્તો, આ મંદિરમાં બાંધકામથી લઈને સર્વ પ્રકારે ઘણા બધા આમાં સેવા કરી છે. મંદિર કરવા બહુ કઠણ હોય છે. એવું નથી કે મંદિરની અંદર ધનની બહુ મુશ્કેલી પડતી હોય છે, પણ જે ખાસ કરીને મનુષ્યના જે સ્વભાવ હોય છે, કામ, ક્રોધ, લોભ, મદ, માન, મોહ, ઈર્ષા, મારું ધાર્યું કરવું, મારા જ પ્રમાણે કાર્ય થવું જોઈએ એવી જે કુટેવો, એની વચમાં રહીને કામ કરવું બહુ કઠણ હોય છે. ધન તો સંપ્રદાયની અંદર એટલું બધું વિપુલ પ્રમાણમાં છે કે દેશ વિદેશમાં રહેતા ભક્તો મંદિરના કાર્યો કરવા માટે પોતાનું ધન હંમેશા આપવા તત્પર હોય છે. પણ ખાસ કરીને મનુષ્યના જે સ્વભાવની વચમાં રહીને કામ કરવું ને એ બહુ કઠણ હોય છે. પણ વિજયપ્રકાશ સ્વામીએ મને એક વાત આપ સૌને જણાવતા આનંદ થશે કે આ ગામમાં ક્યારેય પણ મને સ્વામીએ એવી કોઈ વાત નથી કરી કે અમને ક્યારેય મુશ્કેલી પડી હોય. માટે ખરેખર તમારી જે ભાવના છે ને એને આજે હું બહુ હૃદયથી બિરદાવું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે તમને ભગવાન ખૂબ સત્સંગનું બળ આપે. નહીં તો બહુ કઠણ હોય છે. હાલ પ્રદેશમાં, સૌરાષ્ટ્રમાં, સોરઠમાં એવા ગામડાઓમાં મંદિર કરતી વખતે સંતોને બહુ મુશ્કેલીઓ પડતી હોય છે. પણ ત્યારે આપ સૌ ભક્તોએ બહુ સારી રીતે એમાં સાથ સહકાર આપ્યો છે. માટે આપ સૌ ભક્તોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ત્રણેય નવયુવાન ભક્તોને અહીંયા સંતોએ ખૂબ સારી રીતે બિરદાવ્યા છે. અને સ્વામીજીએ બહુ સરસ એક ટકોર કરી છે કે તમારા સૌમાં કાયમ સંપ રાખજો. એ સત્સંગનું સાચું ફળ છે. તમારામાં જેટલો સંપ હશે, ગામમાં જેટલો સંપ હશે, એટલો સત્સંગનો વિકાસ થશે એવી મને પૂરી શ્રદ્ધા છે. અંતમાં શ્રી હરિના ચરણમાં પ્રાર્થના છે, જેણે જેણે આ મંદિરની અંદર તન મન ધનથી સેવા કરી છે, જેણે મંદિર માટે ખૂબ સારી ભાવના વ્યક્ત કરી છે, સૌનું ભગવાન ખૂબ રૂઢું કરે અને અમારા વિજયપ્રકાશ સ્વામીને ભગવાન એવું બળ આપે. હમણાં થોડુંક એવું મને કહેતા હતા કે હવે 6-7 મહિના પછી કોઈ સંકલ્પ કરવો છે. મેં તો કોઈ પેન્ડિંગ છે અત્યારે? મને કે ના. મેં કીધું સ્વામી તમારે એવું ક્યારેય વિચારવાનું જ નહીં. તમારી સાથે સત્સંગ મહાસભાના પ્રમુખ એવા નવતમ સ્વામીજી જેવા મોટા સંતો હોય ત્યારે તમે સંકલ્પ કરો, મંદિર ન થાય એવું બને નહીં. તમારે આજીવન પર્યંત, ભગવાન સ્વામિનારાયણ મુક્તાન સ્વામીને એવું કહ્યું હતું કે તમારે તમારા ઈષ્ટદેવના ચરિત્રો આજીવન પર્યંત કર્યા કરવા, જેના કારણે સંપ્રદાયની પુષ્ટિ થાય. એમ આજે સ્વામિનારાયણ સંપ્રદાયની પુષ્ટિ થાય તે સારું. આ જે વિસ્તાર છે આખો, એ વિસ્તારમાં તમે મંદિરો કર્યા કરજો. ઘણા બધા અહીંયા અમારા નાયરથી સંતો પધાર્યા છે. અમારા ડૉક્ટર દીપકભાઈ રાઠોડ, એમની પણ બહુ મોટી સેવા હોય છે. આ બધા હંમેશા સાથ અને સહકાર માટે તત્પર છે. માટે વિજય સ્વામી તમારે હવે એકાદા મંદિરની અહીંયા યોજના જાહેર કરવી પડશે. ભગવાન તમને બળ આપશે એટલે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. જય સ્વામી.